एक राखी देश के जवानों के नाम हेठળ ગુજરાતની 53,000 આંગણવાડીની બહેનોએ 3.5 લાખથી વધુ રાખડીઓ સરહદના સૈનિકોની રક્ષા માટે મોકલી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો માટે ગાંધીનગર સુપ્રત કર્યા હતા। આ પ્રસંગે ભાનુબેન બાબરિયાએ વિશેષ હાજર રહ્યા હતા। ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ગુજરાતની સિદ્ધિની નોંધ લેવાઈ છે। દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધનના અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતીક રૂપે 3.5 લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે। રાજ્યની 53,000 જેટલી આંગણવાડી બહેનોએ સરહદના સંત્રી એવા સેનાના જવાનોની સુરક્ષા માટે આ રાખડીઓ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક રૂપે તૈયાર કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના જવાનોને ગાંધીનગરમાં પ્રતીક રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો। સરહદના જવાનો જે પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત છે, તેમની સદાય સુરક્ષાની ભાવના સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની પ્રેરણા અને માર્ગદર્શનમાં આંગણવાડી બહેનોએ શ્રાવણ મહિનાની પૂર્ણિમા રક્ષાબંધન પૂર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલી છે। ગુજરાતની બહેનોએ આવા વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિમય બનાવ્યો છે। महोदय, यहाँ के मिनिस्टर, यहाँ के स्टाफ, इनकी उपस्थिति में यहाँ पे आदरणीय कलश जिसमें 40,000 राखी हमें दी गई है। आज हमारे पूरे देश में सीएपीएफ के जहाँ वहाँ डिप्लॉयमेंट है, हर जगह पर अपने जवान देश के रक्षा में तैनात हैं, जो अपने घर परिवार से बहुत दूर है। उनके लिए एक सौगात के तौर पर हमें दिया गया है। मैं आशा करता हूँ कि मैं इस सौगात को देश के कोने कोने में काम करने वाले जवान तक पहुँचाने का प्रण लेता हूँ। जय हिंद, जय भारत। सबसे पहले मैं गुजरात गवर्नमेंट का ये जो प्रोग्राम है एक राखी देश के नाम, इसके अंतर्गत गुजरात के जितने भी आंगनवाड़ी कर्मचारियों जो हमारी बहनें हैं, उन्होंने हमारे देश के जवानों के लिए ये जो राखी बनाया है, सबसे पहले तो मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। और उन्होंने जो हमें ये जो कलश दिया है राखियों का, जिसके अंदर तकरीबन 40,000 राखी है, इन राखियों को हम देश के अलग अलग बॉर्डर पर जहाँ पर हमारे जवान तैनात है वहाँ तक पहुँचाने का प्रयास करेंगे और पूरी तरीके से पहुँचाएंगे। सबसे पहले मैं उन आंगनवाड़ी कर्मचारी बहनों के लिए दोबारा एक बार धन्यवाद करूंगा। जब ये राखी हमारे आंगनवाड़ी बहनों ने जो बनाई हमारे जवानों के पास पहुंचेगी तो उनके लिए एक अलग ही प्रकार के आनंद की अनुभूति होंगी।